મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાલક ફુદીનાની સેવ બનાવીશું। તેના માટે આપણે સૌપ્રથમ પાલક લીધો છે, તો એના આપણે ટુકડા કરી દીધા છે। હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરીશું। ફુદીનાના થોડા પત્તા લીધા છે, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સારો આવે। હવે આપણે ફુદીનો અને પાલક બંને આપણે ધોઈ દઈશું। આ રીતે આપણે ફુદીનો અને પાલક બંને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। પાણી રેડવાનું નથી। પાલકને આપણે ક્રશ કરી લીધો છે, તો હવે આપણે બધા મસાલા કરી દઈશું। 1 ચમચી આપણે સોડા નાખીશું। સોડા નાખવાથી સેવ એકદમ પોચી થાય છે। સેવમાં આપણે લીલા 2 મરચાં નાખીશું। સૂકું મરચું નાખવાનું નથી। અડધી ચમચી સંચળ મીઠું નાખીશું। સંચળ મીઠું નાખવાથી ટેસ્ટ સારો આવે છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મેં 1 ચમચી મીઠું નાખ્યું છે। અંદાજે આપણે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ ઝીણો લઈશું। બે ચમચી જેટલું આપણે લોટમાં તેલ રેડીશું। તળવા માટે આપણે તેલ લીધું છે, તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું। સેવ માટે આપણે જાળીવાળો સંચો લઈશું। તો સંચાને હવે આપણે તેલ લગાડી દઈશું। આ રીતે તેલ લગાડીને આપણે જાળીને સેટ કરી દઈશું। તેલ લગાડવાથી લોટ ચોંટતો નથી। આ રીતે આપણે સંચાની મદદથી સેવને આપણે પાડીશું। સેવને આપણે ધીમા તાપે ચડવા દઈશું। આપણે ફુદીના પાલકની સેવ બનાવીને તૈયાર કરી લીધી છે। તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।